नमस्कार विद्यार्थी भाई बहन। आज आप धोरण 12 ની અંદર વિષય તત્વજ્ઞાન 8મા પ્રકરણના જે મુદ્દાઓ બાકી રહ્યા છે એ શીખવાના છે। અગાઉ આપણે ધર્મ અને ધાર્મિક જીવન એના વિશેના મુદ્દાઓ શીખાતા। धर्मનો अर्थ એટલે કે આપણે જે કંઈ નીતિ નિયમોથી જીવન જીવીએ છીએ એ નીતિ નિયમોનું પાલન કરાવનારા તત્વમાં પાલન કરાવનાર જે મૂળ ઘટકો છે એની અંદર મહત્તમ ભાવ એ ધર્મનો છે। ધાર્મિક જીવન જ આપણને ઉન્નતિ તરફ લઈ જાય છે। ઘણા બધા તત્વચિંતકો અને ફિલોસોફોની વ્યાખ્યાઓ વિશે એના ચિંતન વિશે પણ આપણે વાત કરી કે આપણા આત્મિક વિકાસ तरफ दौरी जाए ये धर्म से जेनो अर्थ ए थाय के आपणो आत्मिक विकास तरफ दौरी जाए ते धर्म। मानवता नो पायो ते धर्म छे। मानवता ना मूल में धर्म है એટલે સમગ્ર માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માનવતાને બચાવી રાખવા માટે એ ધર્મ એ મૂળભૂત રીતે કામ કરે છે। એ આપણને એ શીખવે છે કે જેવું વર્તન આપણે બીજા પાસેથી ઈચ્છનીય છે કે બીજા આપણી સાથે સારું વર્તન કરે तो आपणे पण हमेशा माटे बीजानी साथे ए सारू वर्तन करवुं जोईए। आ धर्मनो मूल पायो छे। बीजा लोको पासेथी जेवा वर्तननी तमे अपेक्षा राखो छो तेवुं वर्तन तमे बीजा लोको साथे राखो। आ धर्मनो मूल मार्ग छे। એટલે આથી ધર્મ એ જીવન પંથ ઉજાડનાર પ્રતીક છે। એટલે ધર્મ છે એ ધર્મ એ જીવન પંથ उजाड़नार प्रदीप्त छे। એટલે જીવનને સારા રસ્તે લઈ જનાર પાસું એ ધર્મ છે। એટલે તમામ નૈતિક ગુણો તમામ નૈતિકતા એ धर्म पर आधारित है। धर्म पर आधारित है। आधारित છે। એટલે આ બધા જ પાસાઓથી આપણને ક્યાં લઈ જાય છે ધર્મ તરફ કે આ બધું જ ધર્મની સાથે સંકળાયેલું છે અને એટલા જ માટે ધર્મનું પાલન એ આપણા માટે જરૂરી છે। હવે ધાર્મિક જીવનનું વિશ્લેષણ શા માટે આ વસ્તુ એ આપણને जीवन जीवવાનો एक साचो रस्तो बतावे छे। तो के मानसे हमेशा माटे एवो व्यवहार करवो जोईए, एवी वाणी बोलवी जोईए, एवुं वर्तन करवुं जोईए के जे सामेना सजीवना हित माटे कल्याणमां होय, तेने क्यारे कोई दुख के कष्ट न पहोंचे एवुं वर्तन होवुं जोईए। एना माटे धर्म ए आपणा जीवनमां महत्वनी भूमिका भजवे छे। धार्मिक जीवननुं विश्लेषण एवो मुद्दो है कि धार्मिक जीवनનું વિશ્લેષણ। धार्मिक जीवनનું વિશ્લેષણ શા માટે આ ધર્મની અનિવાર્યતા ઊભી થઈ છે। धार्मिक जीवन द्वारा मानवમાં अहिंसा, सत्य, प्रेम, शांति, करुणा वगैरह गुणों प्रगटे छे। आपणे जेने सद्गुण कहीए छीए ए सद्गुणों ने प्रगट करवानुं कार्य धर्म द्वारा सद्गुणों
સદગુણોનું પાલન, મતલબ એ સદાચરણ. સદાચરણ એટલે એવા ગુણોનું પાલન કે જે સારા ગુણો છે એનું પાલન કરવું. હવે સારા ગુણોનું પાલન કરવું એનો અર્થ શું? સદાચરણની અંદર જે ગુણો આવે છે એ ક્યાં છે? તો કે દયા, કરુણા, ક્ષમા, સાહસ, શૌર્ય, પરોપકાર. આ જે ગુણો છે, અહિંસા, પરમો ધર્મ, એવું ગાંધીજીએ કીધું. આ બધા જે ગુણો છે એ સદગુણો ખીલવવા માટે આ બધા જ ગુણો એ બધા જ સદગુણો છે. સત્ય, પ્રામાણિકતા, ધીરજ, આ બધા જે ગુણો છે એ ધર્મને અનુસરણ કરાવનારા ગુણો છે કે આના દ્વારા વ્યક્તિ એ ધર્મનું અનુસરણ કરે છે. એટલે ધર્મનું અનુસરણ કરવા માટે આ બધા જ ગુણો આપણામાં હોવા જોઈએ. આ સદગુણોનું પાલન કરવું એ જરૂરી છે. હવે આ બધા જે ગુણો છે એ ધાર્મિક તરફ લઈ જાય છે વગેરે, અને એનું પાલન એટલે સદાચરણનું પાલન. સદાચરણ, સદગુણોનું આચરણ એટલે સદાચરણ. હવે આ ગુણોના સિંચન દ્વારા મનુષ્ય સાચું જીવન જીવી શકે છે, સાચો માનવી બની શકે છે. ધાર્મિક જીવનનું આ ધ્યેય જ્યારે પૂરેપૂરું પાર પડે ત્યારે એમ કહી શકાય કે માણસ માટેને દેવ કે ઈશ્વર કોટીએ પહોંચે છે. આ દ્રષ્ટિએ એમ કહી શકાય કે દૈવીય તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનો માર્ગ છે. જો ધાર્મિક જીવન એ પરમ તત્વ કે દેવી તત્વને પામવા માટેનું જીવન હોય તો તે ધાર્મિક સ્થળે જવાથી આરંભ થાય છે અને ધાર્મિક સ્થળોથી બહાર નીકળવાથી માત્ર તે પૂરું થાય છે. એવું બની શકે નહીં. ધાર્મિક સ્થળો તો પરમ તત્વ સાથે અનુસંધાન કરાવનાર એક પરિબળ છે. એટલે કે ધાર્મિક જીવન તો ધાર્મિક સ્થળની અંદર તેમજ બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ ધાર્મિક જીવન અને માનવના સમગ્ર વ્યક્તિત્વ અને જીવન વ્યવહારને આવરી લે છે. એટલે માનવીય દ્રષ્ટિએ આ બધા જ ગુણોનું પાલન કરવું આને શું કહેવાય? દૈવીય તત્વ. દૈવીય તત્વ. હવે એ દૈવીય તત્વ એ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. એનો અર્થ એ થાય કે માણસના સારા ગુણો, આ બધા જ ગુણો એ માણસની સાથે રહે છે. દયા, કરુણા, ક્ષમા, સાહસ, શૌર્ય, પ્રામાણિકતા, નૈતિકતા, નીતિમત્તા, સત્ય, અહિંસા, આ બધા જ ગુણો છે એ માણસની સાથે જોડાયેલા છે, વ્યક્તિના ગુણો છે. હવે એનો અર્થ એવો નથી કે ભાઈ કોઈ ધર્મ સ્થળે ગયા ત્યાં સુધી આપણે કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાં કે ગિરજાઘરમાં જઈએ ત્યાં આપણે ધર્મનું પાલન કરીએ, ધાર્મિક સ્થળેથી આપણે નીકળી ગયા એટલે ધર્મ પૂરો, એવું ક્યારેય બની શકે નહીં. કેમ કે આ ગુણો તો વ્યક્તિની સાથે જોડાયેલા છે. ધર્મ સ્થળ એ તો આપણને ધર્મ તરફ વાળવા માટેનું એક અનુસંધાન આપે છે, એક પ્રેરણા આપે છે કે માણસનું જીવન આવું હોવું જોઈએ. એ આપણને એક પ્રોત્સાહન પૂરું પાડે છે, એ તરફ એ દિશા તરફ આપણને લઈ જાય છે. એક દાખલા તરીકે તમને ઉદાહરણ કે સવાર સાંજ લગભગ આપણે બધા જ માની લઈએ કે દરેક ઘરની અંદર આરતી, સ્તુતિ, આરાધના, ધૂપ દીપ આ બધું થતું હોય છે સવારે સાંજ. માની લો કે સાંજના સમયે તમે અગરબત્તી કે ધૂપ કરો, ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના, આરાધના કે આરતી આપણે કરીએ તો એ ઈશ્વરની નજીક જવા માટેના ઉપકરણો છે. એ ઈશ્વર સાથે જોડવા માટેના એક સાધનો છે, ઉપકરણો છે. એનો મતલબ એ નથી કે બસ આરતી કે આરાધના પૂરી થઈ જાય
એટલે એ દૈવીય તત્વ પૂરું થયું અથવા તો એ ધર્મને આપણો પૂરો થઈ ગયો એવું નથી. એ તો ઈશ્વરની સાથે જોડાવા માટેના એક ઉપકરણો છે, એટલે કે સાધનો છે. ઈશ્વરની નજીક લઈ જવા માટેના સાધનો છે. હવે એ સાધનો એ ભક્તિમય વાતાવરણ પૂરું કરવા માટે, એ આપણા મનને સ્થિર કરવા માટે, આખો દિવસ આપણે કેટલા બધા કામની સાથે જોડાયેલા આપણું મન એ આ બધી ભૌતિક સુવિધાઓ સાથે જોડાયેલું, એમાંથી નીકળી અને ઈશ્વર અથવા દૈવી તત્વમાં જોડાય એટલા માટેનું એક વાતાવરણ પૂરું પાડે છે. મંદિરમાં જઈએ કે ઝાલર વગાડીએ કે નગારા વગાડીએ કે શંખ વગાડીએ કે એવા કોઈ ઉપકરણોનો આપણે ઉપયોગ કરીએ. એ ઉપકરણોનો ઉપયોગ એટલા માટે આપણે કરીએ છીએ કે આપણા મનને ઈશ્વર તરફ વાળવા માટેના એ સાધનો છે. એ સાધનોથી આપણું મન બીજા બાહ્ય વિચારોમાંથી નીકળી અને દૈવીય તત્વોના વિચારોમાં એ આવે છે. આપણું મન એ તરફ વળે છે. એટલે મનને એ તરફ એ દિશામાં લઈ જવા માટેના માત્ર એક સાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં આપણો ધર્મ પૂરો થઈ જતો નથી. જો એ ધાર્મિક જીવન વિશ્લેષણ આપણને એમ કહે છે કે આપણો ધર્મ પૂરો થઈ જતો નથી. આજ્ઞા તો આપણી સાથે છે, એટલે એ ધાર્મિકતા તો છે જ. આનો સાચો ધર્મ કહેવાય, એ તો આપણી સાથે જ છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ કાર્ય કરીએ છીએ, એ કર્મ કરીએ છીએ, તો એ આ બધું આપણી સાથે જોડાયેલું છે. અને એ જોડાયેલું છે એ ધર્મ છે. એટલે કોઈ સ્થળમાંથી આપણે ધાર્મિક સ્થળે આવી ગયા, બહાર નીકળી ગયા એટલે આપણને ધર્મ પૂરો એવું ક્યારેય મળી શકતું નથી. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે માનવીના વિચારો, લાગણીઓ અને કર્મોને ત્રણ પાસાને જાણવા જરૂરી છે. વિચાર, લાગણી અને કર્મ. માણસના સમગ્ર જીવનને, મનુષ્યના સમગ્ર જીવનને જાણવા માટે ત્રણ પાસા જાણવા જરૂરી છે. કયું? તો કે એના વિચારો, બીજું લાગણીઓ અને ત્રીજું માણસના વિચારો કેવા છે એ જાણવું જોઈએ. એની લાગણીઓ, કોની સાથે કેવી રીતે વર્તન કરે છે, વાણી બોલે છે, વ્યવહાર કરે છે, એની લાગણીઓ પ્રગટ થાય છે એ પણ જરૂરી છે. અને ત્રીજું છે એના કર્મ. આ ત્રણ બાબતો એનું કાર્ય કેવું છે, એ કાર્યની અંદર એની નિષ્ઠા કેવી છે, એની પ્રામાણિકતા કેવી છે, એની લાગણીની સાથે કેટલી બાબતો જોડાયેલી છે, એના વિચારો શું પ્રદર્શિત કરે છે, આ ત્રણ બાબતોથી માણસનું સમગ્ર જીવન એ આપણે જોઈ શકીએ છીએ અથવા તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવી શકીએ છીએ. લાગણીઓ અને કર્મ એ ત્રણ પાસાને જાણવા જરૂરી છે. આનો અર્થ એ કે જો ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેતો હોય તો તેનો માણસના વિચારો, લાગણીઓ અને કર્મ એ ત્રણેય સાથે સંબંધ હોવો જોઈએ. સંપૂર્ણપણે વિકસિત એવા ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં માણસના વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું જ્ઞાનાત્મક પાસું, લાગણીઓ એ ભાવનાઓ સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું અને કર્મ એટલે વર્તણૂક સાથે સંકળાયેલું નૈતિક પાસું એ ત્રણ પાસા જોવા મળે છે. એટલે જ્ઞાનાત્મક પાસું, સંવેદનાત્મક પાસું અને ત્રીજું એની સાથે જોડાયેલું નૈતિક પાસું. એટલે એમાંથી આવશે જ્ઞાનાત્મક પાસું, બીજામાં સંવેદનાત્મક પાસું અને નૈતિક પાસું. આ ત્રણે દ્વારા માણસના સમગ્ર વ્યક્તિત્વનો થોડા ઘણા અંશે એનો ચિતા એ મેળવી શકાય છે. જ્ઞાનાત્મક પાસું, સંવેદનાત્મક પાસું અને નૈતિક પાસું, આ ત્રણ પાસાઓને આપણે થોડા ઘણા
અંશે જાણી શકીએ છીએ એના વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા. જીવનમાં જ્ઞાન, ભક્તિ અને નીતિનું અનિવાર્ય સ્થાન છે. જો બાળકો બરાબર ધ્યાન રાખજો કે આવા સદગુણોથી જ ભરપૂર માણસનું જીવન રહેલું છે. એટલે જ્ઞાન, નીતિ અને ભક્તિ, આ ત્રણ વસ્તુ એ માનવ જીવનમાં અનિવાર્ય છે. એટલે ત્રણ બાબતો એ ઉમેરાશે. પેલું કે એની સમજણ એટલે કે વિચારોનો પ્રભાવ એ જ્ઞાન પર પડે છે. એની લાગણી એટલે કે ઈશ્વર પ્રત્યેની અથવા અન્ય વ્યક્તિ પ્રત્યે જે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે એ કેટલો લાગણીશીલ છે, તે સંવેદના કેટલી છે, એ નિર્ભય તત્વને કેટલું મહત્વ આપે છે, એ ભક્તિ દ્વારા પણ પ્રકટ થાય છે. અને કર્મ જે કરે છે એ નીતિ, એની અંદર પ્રામાણિકતા કેટલી છે, નીતિ કેટલી છે, એની અંદર નૈતિકતા કેટલી છે. આ ત્રણ પાસા જ્ઞાન, ભક્તિ અને નીતિ દ્વારા એના જીવનની સાથે મળાયેલી છે. અને આ ત્રણેય વસ્તુઓ છે એ શેની સાથે સંકળાયેલી છે? તો કે ધર્મ સાથે. અને જો માણસની અંદર આ ધાર્મિકતા હશે, ધાર્મિક, તો આપોઆપ આપણને ખ્યાલ આવી જશે કે ધર્મ અને ધાર્મિકતાની સાથે જોડાયેલા આ ત્રણ પાસાઓ થી જ એનું જીવન હંમેશા માટે ભરપૂર રહેલું હશે. અને એના વાણી, વર્તન અને વ્યવહારમાં પ્રદર્શિત થશે. આપણને ખ્યાલ આવી જશે એના વર્તન દ્વારા, એના વાણી દ્વારા, એના વ્યવહાર દ્વારા, એની સંવેદનાઓ દ્વારા, એના વિચારો દ્વારા, એની સમજણ દ્વારા, આ બધા જ પાસાઓ કે એના વ્યક્તિત્વને ઉજાગર કરે છે. માણસના વ્યક્તિત્વને એ ઉજાગર કરે છે. તેનું વ્યક્તિત્વ કેવું છે? વ્યક્તિત્વનો મૂળ આધાર એના વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર ઉપર છે. અને એના દ્વારા જે વસ્તુ બહાર આવે છે એ આ લગભગ ત્રણેય પાસાની અંદર પ્રદર્શિત થઈ જતો હોય છે. એટલે ધાર્મિક જીવનમાં આ ત્રણેય વસ્તુનું મહત્વ તો છે. કે એનું જ્ઞાનનું મહત્વ છે, ભક્તિનું મહત્વ છે અને નીતિનું મહત્વ છે. આપણે જોઈએ કે પોતાના કરતા ઉચ્ચ એવા કોઈ દેવી તત્વની આરાધના કરવી એ ધાર્મિક જીવનનો હાથ છે. એટલે આપણાથી પણ કાંઈક વિશેષ કે આ જગતની અંદર, આ વિશ્વની અંદર, આ વર્લ્ડની અંદર એવું કોઈ તત્વ છે કે જે આપણાથી કાંઈક ઉપર છે, આપણે સમજણ બહાર છે, એ રહસ્ય છે, એક રાજ છે. હવે એ રહસ્ય કે એ રાજ સુધી પહોંચવા માટે એ છે શું? એને આપણે દેવીય તત્વ કહીએ છીએ. એ દેવીય તત્વ આપણા જીવનથી કાંઈક ઉપર છે. આપણા જીવનથી ઉપર અથવા તો શ્રેષ્ઠ જે કાંઈ છે એ દૈવીય તત્વ છે. અને એ દૈવીય તત્વ જે છે એની અંદર શ્રદ્ધા, વિશ્વાસ એ છે શું એને જાણવા માટેના તમામ પ્રયાસો જે છે એ પ્રયાસો એ માણસ એટલા માટે કરે છે કે માણસને હજી પણ કાંઈક ને કાંઈક ઉન્નત બનવું છે. ધર્મના ક્ષેત્ર, ધાર્મિક જીવનના ક્ષેત્રમાં, નીતિના ક્ષેત્રમાં, અહિંસાના ક્ષેત્રમાં, પુણ્યના ક્ષેત્રમાં હજી કાંઈક ઉન્નત એના વિચારોને લઈ જવા છે. એ જ ધાર્મિક જીવનનું માર્ગ છે. માનવ જે તત્વને ધર્મ દ્વારા પામવા માંગે છે તે તત્વનું સ્વરૂપ કેવું છે અને આ જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્વને શું સંબંધ છે વગેરે પ્રશ્નના જવાબમાં ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા એ જીવ, જગત અને જગદીશ એ તત્વ ત્રણેય એ આ ત્રણેય તત્વોનું સ્વરૂપ અને એમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્વિક સમસ્યાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાનાત્મક પાસું છે. દરેક માણસ કાંઈક ને કાંઈક વિચારેલું છે. આપણો વિષય વિચારવાનો છે એટલે વિચારવાનો થાય છે. કોઈના વિશે, કોઈ પણ પદાર્થ વિશે, કોઈ પણ ધાતુ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે, કોઈ પણ ચીજ વિશે, કોઈના કોઈ વિશે આપણે વિચારવાનો થાય. એટલે એ વિચાર સગની જે આપે છે, વિચારવાની જે ક્રિયાઓ છે એ જ્યારે ધર્મની અંદર આ ઉતરી જાય છે, ધર્મને અપનાવી લે છે, ત્યારે આપણો વિચાર એ દિશા તરફ વધારે આગળ જાય છે કે આ દુનિયામાં જીવ, જગત અને જગદીશ આ તત્વત્રય ત્રણ તત્વ છે. તો એ ત્રણેય વચ્ચે શું સંબંધ છે? માની લો કે કોઈ પણ સજીવ છે એનો જન્મ છે અને એનું મૃત્યુ નિશ્ચિત છે. તો આ ઘટના કેવી રીતે બને છે?
એ જાણવું છે, કેમ કે આપણો જન્મ ન હતો ત્યારે એ આત્મા ક્યાં હશે એના વિશે આપણે જાણતા નથી. એ જાણવાની જિજ્ઞાસા છે અને જિજ્ઞાસાથી જ આ તત્વજ્ઞાનમાં પ્રવેશી શકીએ છીએ. પછી માણસનું મૃત્યુ થાય છે તો એનો આત્મા ક્યાં જાય છે, શું હશે, એના વિશે માણસને જે જાણવું છે એની જિજ્ઞાસાઓ છે. જિજ્ઞાસા જે જાણવાની ઈચ્છાઓ છે. એટલે આ જાણવાની ઈચ્છાઓ છે એ જ આપણે તત્વજ્ઞાનના ઊંડા રહસ્યની અંદર, એ ઊંડા વિચારોની અંદર લઈ જાય છે. અને એ ઊંડા રહસ્યને પામવા માટેના જેટલા વિચારો છે, જેટલું ચિંતન છે, જેટલું મનન છે, તે બધું જ ધાર્મિક જીવન છે. અને એ ધાર્મિક જીવન દ્વારા આપણને ઉન્નત બનાવવા તરફ આપણને એ લઈ જાય છે. એટલે એ માણસનું જ્ઞાનાત્મક પાસું છે. માણસ એ જ્ઞાન વિચાર કરવાની કેટલી ક્ષમતા ધરાવે છે, કેટલા ઊંચ વિચારો કરી શકે છે, કેટલું જ્ઞાન ધરાવે છે. આના દ્વારા એ વિચારોના ઊંડા ખેડાણની અંદર જાય છે. એને આપણી ભાષામાં આપણે જ્ઞાન કહીએ છીએ કે ભાઈ આ વિશે મને જ્ઞાન છે, સમજણ છે, એની માહિતી છે. એ બધી સમજણ એ માહિતી અથવા જે જ્ઞાન છે એ જ્ઞાન જ્યાં સુધી આપણને પ્રાપ્ત ન થાય અથવા તો એની સમજ આપણે ન મેળવી લઈએ ત્યાં સુધી આપણું મન એ તરફ હંમેશા માટે એ વિચાર્યા જ કરે છે. એટલે એ થયું એક જ્ઞાનાત્મક પાસું, મતલબ કે એ જાણવાની ઈચ્છાઓ છે. ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ, જ્ઞાન મહત્વ છે, કેમ કે આ બધા રહસ્યો શું છે એ જાણવું છે આપણે આપણા મનથી, જ્ઞાનથી, વિચાર. એટલે જ્ઞાન છે એ વિચાર તરફ આપણે લઈએ છીએ. બીજું પાસું છે એ ભક્તિ છે. માણસ ધાર્મિક જીવન દ્વારા જે પરમ તત્વને પામવા વિશે છે તેના પ્રત્યે તેને અપાર સ્નેહ હોય છે, એ જરૂરી છે. ધર્મ દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવાનો આગ્રહ એને આપણે સ્નેહ કહીએ છીએ. કે જે ધાર્મિક જીવન દ્વારા ઈશ્વરને પ્રાપ્ત કરવા, ઈશ્વરને પ્રાપ્ત કરવાના પ્રયાસ અથવા તો એનો પ્રયત્ન એ શું છે તો કે ઈશ્વર પ્રત્યે સ્નેહ, ઈશ્વર પ્રત્યેનો સ્નેહ, ઈશ્વર પ્રત્યેનો આપણો પ્રેમ, એના પ્રત્યેનો આપણો સ્નેહ જે છે એ પ્રદર્શિત થાય છે કે એ ઈશ્વર તરફ આપણને લઈ જવા માટે પ્રેરે છે. વિચારોથી શું છે એ જાણવાનું છે, એ જ્ઞાનમાં આવશે. ભક્તિ એટલે શું તો કે ઈશ્વર પ્રત્યેનો અપાર વાત્સલ્ય, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, ઈશ્વરમાં મૂકેલો આપણો અપાર અતૂટ વિશ્વાસ, એ શું છે તો કે ઈશ્વર પ્રત્યેની આપણી આસ્થા છે. એ જ આસ્થા અથવા એ જ વિશ્વાસ અથવા એ જ શ્રદ્ધા ને તત્વજ્ઞાનની અંદર ભક્તિ કહેવામાં આવે છે. આપણે જેને ભક્તિ કહીએ, ભક્તિનો અર્થ એ છે કે ઈશ્વર પ્રત્યે સ્નેહ રાખો, સ્નેહ એટલે શ્રદ્ધા રાખો, આસ્થા રાખો. આ બધા જ એ વિચારોના એવા આદર્શ સ્વરૂપો છે કે જે આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા અને ઊંડા સ્નેહ વગર સંભવતી નથી. સ્નેહનું બીજું નામ એ ભક્તિ છે. કોઈ પણ ચીજ કે વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણે જ્યારે એ મેળવવાનો પ્રયાસ કરશું કે ક્યારે કે જ્યારે આપણને એ ચીજ કે વસ્તુ પ્રત્યે અપાર સ્નેહ હશે, એટલે આપણે એ વસ્તુ મેળવવાનો પ્રયાસ કરશું. આપણે પાસે એ કઈ રીતે આવે એના તમામ પ્રયત્નો કરશું. શા માટે તો કે એ ચીજ વસ્તુ આપણે જોઈએ છીએ. શા માટે તો કે આપણે એના પ્રત્યે સ્નેહ છે. હવે એ જ વસ્તુ જ્યારે ઈશ્વરની સાથે જોડાય છે ત્યારે એ સ્નેહ અથવા એ પ્રેમ અથવા એ શ્રદ્ધા અને એ ભક્તિ એ ઈશ્વરમાં પરિણમે છે. એટલે આપણે એને શ્રદ્ધા પણ કહીએ છીએ અથવા તો આસ્થા પણ કહીએ છીએ. એ જ વસ્તુ શું છે તો કે ભક્તિ બની જાય છે. હવે એ શ્રદ્ધા, વિશ્વાસ, સ્નેહ આ બધા તેના પર્યાયવાચી શબ્દો છે. એ ઈશ્વર તરફનો અતૂટ વિશ્વાસ, એના પ્રત્યે રહેલો આપણો એ સ્નેહ છે. અને એના સ્નેહને બીજી રીતે ભક્તિ કહેવામાં આવે છે. અને એટલા માટે ભક્તજનો છે, ધાર્મિક વ્યક્તિઓ છે, એ ઈશ્વર સુધી પહોંચવા માટેના તમામ પ્રયાસ, તમામ પ્રયત્નો એ કરે છે. અને એ તમામ પ્રયત્નો દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે.
ઈશ્વરનું સ્વરૂપ શું છે એ જાણી શકાય છે. ધાર્મિક જીવનમાં ભક્તિના મહત્વને દર્શાવતા એમ કહી શકાય કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ હોતો જ નથી. ધાર્મિક જીવનમાં ભક્તિના સ્થાન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મમાં ભક્તિની અનિવાર્યતા છે. એટલું જ નહીં, ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા છે. અમુક માણસ ધાર્મિક ન હોવા છતાં તે જ્ઞાની, નીતિમાન કે વૈરાગ્યશીલ હોઈ શકે છે, પણ ભક્ત હોઈ શકતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાની, નીતિ અને વૈરાગ્ય એ ધાર્મિક જીવનના બીજા અંગો ધાર્મિક બન્યા સિવાય પણ સંભવી શકે છે, પણ ભક્તિ તો હંમેશા ધર્મની સાથે જોડાયેલી છે. એટલે ધર્મની સાથે બીજું જોડાયેલું એ પાછું ભક્તિ છે. થોડુંક ડિફરન્સ બાળકો વિચારતા આપણને ઘણા વ્યક્તિઓ નીતિમાન છે, નીતિથી જીવન જીવતા હોય છે, પણ નીતિમાન હોવાથી માત્ર ધાર્મિક બની જવાતું નથી. નીતિમાન છે સાથે પ્રામાણિક છે સાથે. કોઈ પ્રામાણિક વ્યક્તિ ધાર્મિક છે આપણે કહી શકતા નથી, પણ ધાર્મિક વ્યક્તિ પ્રામાણિક છે આ નિશ્ચિત બાબત છે. કેમ કે નીતિ, પ્રામાણિકતા, સત્ય આ બધા ધર્મના જુદા જુદા પાસાઓ છે. એ બધા જોવાને એ ધર્મ છે, પણ કોઈ એક બે પાસા હોવાથી ધાર્મિક જીવન છે એવું કહી શકાતું નથી. ઘણા બધા વ્યક્તિઓ એ નીતિમાન હોય, પ્રામાણિક હોય, પણ ધાર્મિક ન પણ હોય એવું પણ બને. કેમ કે ધર્મ એ એના ઉપરની બાબત છે. આ બધા જ ગુણો એક સાથે મળે ત્યારે એ ધર્મ બને છે. આ થઈ આપણા ધર્મ અને ધાર્મિક જીવનના વિશ્લેષણોની વાત. હવે ધર્મ એટલા માટે આપણા જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ રહેલું છે કે આવા બધા સદગુણોનું પાલન કરી અને માણસે જીવન જીવવું જોઈએ, જેથી કરીને બધા જ સદગુણો એની અંદર આવી જાય ત્યારે એનો સરવાળો, બધા જ સદગુણો સરવાળો એ ધર્મ થાય. ખાલી નીતિ તો એ નીતિમત્તા ઘણા છે, ધર્મ નહીં. ધાર્મિક જીવન છે એવું નહીં. કોઈ પ્રામાણિક છે તો પ્રામાણિક છે એ ગુણ સાચો, પણ ધાર્મિક છે એવું નહીં. પણ જે માણસ ધાર્મિક હશે એની અંદર આ તમામ ગુણો રહેલા તો હોય જ છે. એટલે ધાર્મિકતા એ માણસની આગવી વિશેષતા છે અને ધાર્મિક ગુણ એ દરેક વ્યક્તિઓ માટે એ એટલા માટે જરૂરી છે કે આપણને એ એક સાચી દિશામાં, સાચા માર્ગ ઉપર આપણા જીવનને એ લઈ જાય છે. આજનો તાસે આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર તમારે 8મા પાઠના જે પ્રશ્નો આપેલા હશે, મુદ્દાઓ આપેલા હશે, પેરેગ્રાફ આપેલા હશે, એ હોમવર્કમાં લખવાના, હોમવર્કની નોટમાં લખી લેવાના અને એનું અધ્યયન કરવાનું. પાઠ્યપુસ્તકમાંથી પાઠ વાંચવાનો, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી શકીએ. બોર્ડ મહિના પરીક્ષાના જે પ્રશ્નો છે એ ટૂંકા પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો અને મુદ્દાસર અને સવિસ્તર પ્રશ્નો પણ પૂછાય છે, તો એના વ્યવસ્થિત આપણે જવાબ લખી શકીએ. તો હોમવર્કની અંદર તમારે આપેલા પ્રશ્નના જવાબ લખવાના અને એનું અધ્યયન કરવાનું, વાંચવાનું, લખવાનું અને વાંચવાનું, એટલે કે પાકા કરવાના પ્રશ્ન અને પાઠ. આપણું જે પાઠ્યપુસ્તક છે એમાંથી એ પાઠનું પણ અધ્યયન કરવાનું, પાઠનું પણ વાંચન કરવાનું, એ તમારું હોમવર્ક. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.